આજે આપણે બનાવીશું ટામેટાથી વઘારેલ મહારાષ્ટ્રીયન ઠેચો, જે બનાવવો ખૂબ સરળ છે અને જો તમે પૂરી રેસિપી એક વખત જોઈ લેશો તો 100% તમે ઘરે જરૂર બનાવશો. તો ચાલો જાણીએ તેની રેસિપી વિશે. ચાલો આજે આપણ છે ને મરાઠી ઠેસો બનાવવાના. કેવી રીતે બનાવવાનું એ તમને બતાવું છે. આ 200 ગ્રામ જેટલા મરચાં આપણ ધોઈને લૂંચીને કાપી કાઢ્યા છે. હવે સિંગદાણા લીધા છે, સ્વાદ અનુસાર મીઠું લીધેલું છે, 15 થી 20 લસણની કળી લીધેલી છે, જીરું લીધેલું છે, 1 વાટકી ધાણા લીધેલા છે. ચાલો ઠેસો કેવી રીતે બનાવતો એ તમને બતાવું મેં. ચાલો આપણો ગેસ ચાલુ થઈ ગયો છે. ફૂલ તાપે ગેસ ચાલુ કરી દીધું છે. હવે આપણે નાખી દઈએ એમાં મરચાંને આપણ છે ને મરચાંને છે ને સારી રીતે આપણ જરાક શેકાવા દેવાના. જો આવી રીતે સારી રીતે શેકાવા દેવાનું. એને જરાક ડાઘા પડે ને એવી રીતે એને શેકવા દેવાનું. સારી રીતે શેકાઈ જાય ને આપણો ઠેસો બને છે. એવી રીતે બધા મરચાંને મસ્ત હલાવતા જ રહેવાનું. તો હવે આપણને છે ને એમાં 10-15 કળી લસણની લીધેલી છે ને, 20 કળી એટલું બધું આ લસણ અને જીરું શેકાવા નાખી દઈએ છીએ. જરાક નાની ચમચી ભરીને તેલ નાખી દેવાનું આમાં. આવી રીતે ગેસને થોડુંક ધીમે કરેલું છે મેં. એ સારી રીતે શેકાવા જોઈએ એટલા. લસણ બી જીરું બી બધું સારી રીતે શેકાઈ જવા જોઈએ. હવે આપણે લીધેલા છે અડધી વાટકી સિંગદાણા. એ સિંગદાણા બી એમાં જ નાખી દેવાના છે. મારા સિંગદાણા શેકેલા હતા, પણ તમે કાચા બી નાખી શકે છે. આવી રીતે મરચાંમાં નાખી દેવાનું એટલે એ બી શેકાઈ જાય. પણ આ શેકેલા હતા ને એટલા લીધે પછી તમે મરચાંના હાથે બી નાખી દો તો કંઈ વાંધો નહીં આવે, કાચા હોય તો. આવી રીતે મરચાંને હલાવ જ કરવા પડે, સારી રીતે શેકાય નહીં ત્યાં સુધી. હવે આપણે નાખી દઈએ એમાં મીઠું. સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું. 200 ગ્રામ મરચાં લીધેલા છે. આવી રીતે બધા મરચાં સાથે મીઠું નાખી દીધું છે. ચાલે પછી આપણા મરચાં હવે સારી રીતે શેકાઈ ગયો છે. હવે ઠેસા તમને બતાવું, ઠેસા કેવી રીતે બનાવવાનું. હવે હા, 1 વાટકી ધાણા લીધેલા છે, એ ધાણા બી એમાં જ નાખી દેવાના. એ ધાણા બી હલાવી કાઢવાના. જો આવી રીતે બધું એમાં. હવે આપણ છે ને એને છે ને થાળીમાં કાઢી લેવાના. હા, જો આવી રીતે એને જરાક કાઢી લેવાનું અને પછી ઠંડુ થવા દેવાનું. જરાક ઠંડા થાય ને પછી આપણ એને ઠેસો બનાવો. આવી રીતે છે ને આપણ હવે મરચાં બધા હવે સિંગદાણા મરચાં લસણ આપણ બધા આવી રીતે ઠેસી કાઢવાના. આપણા 5-1 મિનિટમાં ઠંડા થઈ ગયા છે મરચાં. હવે આપણ આવી રીતે અને જરાક જાડું જ રવા દેવાનું. હા, જો આવી રીતે આપણ ઠેસી કાઢ્યા છે. હવે આને કાઢી નાખવાના. હા, જો કેટલું સરસ બન્યું છે આપણો ઠેસો. આવી રીતે આપણ છે ને હવે બધા મરચાં ઠેસી કાઢવાના. અને આગળ બતાવું તમને કેવી રીતે. હજુ બાકી છે હીડિયો, એટલે ઠેસો કેવી રીતે બનાવવાનું એ આગળ હજુ જોજો તમે. ચાલો હવે તમને બતાવું મેં કેવી રીતે ઠેસા વઘારવાનું. પેનીને સારી રીતે તપવા દેવાનું.
2 પડી તેલ નાખી દેવાનું. આ તેલને સારી રીતે તપવા દેવાનું. ગેસ આપણો ફૂલ તાપે ચાલુ છે. હવે આપણ ચપટી હિંગ નાખી દેવાના. જરાક આપણ કાંદા લીધેલા છે, નાનો કાંદો કાપી કાઢેલા છે એકદમ ઝીણા. આ મહારાષ્ટ્રન ઠેસો છે. આ ઠેસાને 8 દાડા 15 દાડા બી તમે રોટલે હાથે કે શાક હાથે ખાઈ શકે છે. તમે રોટલા હાથે બહુ સરસ લાગે છે. બાજરાનો રોટલો હોય કે જુવારનો રોટલો હોય, રોટલે હાથે, દાળ ભાત હાથે. ટામેટાં નાખ્યા આપણને 1 વાટકી, નાનો 1 ટામેટો લઈ લીધું છે. આવી રીતે સોતરી કાઢવાનું બધું, એને સારી રીતે સોતરવાનું. અને ઠેસામાં આપણને 1 વાટકી ધાણા લીધા છે, તમે વધારે નાખી શકે છે. અને આપણને મોડા મરચાં લીધેલા છે, ઝીણા મરચાં નહીં લીધેલા. આવી રીતે બધા કલર બદલે ને ત્યાં સુધી શેકાવા દેવાના કાંદાને બી ટામેટાને, તો એનું પાણી બળી જાય. જો તમે પાણી નહીં બાળો ને ટામેટાનું, તો આપણો ઠેસો બગડી જશે. એવી રીતે નહીં કરવાનો, સારી રીતે સોતરવા દેવાનું. અને ચપટી હિંગ તો નાખવાનું જ. હવે આપણને આપણે ઠેસા નાખી દઈએ છીએ. આવી રીતે હવે બધા ઠેસો આપણને નાખી દીધું અને મસ્ત તેલમાં સોતરી કાઢવાના. આવી રીતે પછી સોતરીને એકદમ સરસ થઈ ગયો છે. હવે જરાક જાડો જ રવા દેવાનો ઠેસો, એકદમ ઝીણો નહીં કરવાનું. તમે મિક્સરથી કરતા હોય તો મિક્સરથી બી એકદમ જાડો રવા દેવાનો, પણ મિક્સરનું એટલો સારું નહીં લાગે. જે આપણને ખાંડણીમાં ખાંડેલો હોય ને એ ઠેસાની મજા અલગ આવે છે. આવી રીતે બધું ઠેસો એકદમ સારી રીતે શેકાવા દેવાનું. આપણો ગેસને તાપ ફૂલ જ છે, આજુ પણ ધીમે નહીં કરેલું છે. આવી રીતે બધું ઠેસાને જો કેવો સરસ દેખાય છે, એટલે તમારી બી મન થઈ જાય તો ખાવાનું મન થઈ જશે જોઈને. એટલે દાળ ભાત હાથે, ખીચડી હાથે બહુ સરસ લાગે છે આ વસ્તુ. ચાલો પછી તમને રેસીપી કેવી લાગી કમેન્ટ કરજો, શેર કરજો, આવા સબસ્ક્રાઈબ કરજો.